ગુજરાતનો આવાજ। ધોરાજીમાં ભારે વરસાદને કારણે જૂનવાણી મકાનની દિવાલ ધરાશાયી થઈ। ધોરાજી બ્લુ સ્ટાર પાસે માળિયાના ડેલામાં એક જૂનવાણી મકાનની દિવાલ ધરાશાયી। મકાનની દિવાલ ધરાશાયી થતા મકાનમાં રહેતા પ્રૌઢ દંપતીનો આબાદ બચાવ। મકાનની દિવાલ ધરાશાયી થતા પ્રૌઢ દંપતી સાજન સુલતાન મલિક પ્રૌઢ અને અમીનાબેન મલિકનો આબાદ બચાવ થવા પામ્યો। બસીરભાઈ દાઉદભાઈ સિપાઈ। બસીરભાઈ શું પ્રકાર દિવાલ પડી ગઈ છે? અહીંયા બુજુર્ગ માણસ બે વ્યક્તિ રહે છે, જેમનું નામ સાજન સુલતાન મલેક અને અમીનાબેન મલેક। જે બુજુર્ગ માણસ છે, જેમની ઉંમર 70 થી 75 વર્ષ આશરે છે, તે લોકોની દિવાલ ઓચિંતા પડેલી છે અને તેમનું મકાન જર્જરિત થઈ ગયેલ છે। એ લોકોને કોઈ આશરો એવો નથી, કોઈ કમાવનાર વ્યક્તિ નથી જેમની પૂરી સહાય કરે, અને એની મકાનની હાલત બહુ કફોડી, બહુ ખરાબ છે। દિવાલ કેવી રીતે પડી ગઈ? દિવાલ ઓચિંતી વરસાદના લીધે, અત્યારે વરસાદના હિસાબે પડેલ છે, બહુ વરસાદ આવેલો છે। તમને કેમ ખબર પડી? હું બાજુમાં જ રહું છું એમની, અને મને અવાજ આવેલો જોરદાર, એના હિસાબે હું ત્યાં ગયેલો। પછી મેં એ લોકોને બહાર કાઢેલા અંદરથી। કેવી હાલત છે મકાન અત્યારે બહુ જર્જરિત છે। દિવાલ પડી ગઈ? દિવાલ બહુ પડી ગઈ છે। જાનહાની થઈ છે? નહીં, જાનહાની તો કોઈની થઈ નથી। સહી સલામત નીકળી ગઈ? સાજન સુલતાન મલેક નામ છે અને સહી સલામત કાઢેલ છે। ધોરાજીમાં સતત વરસાદને કારણે જૂનવાણી મકાનની દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોના ટોળા ભેગા થયા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।